આજ આપણે એક એવું જંગલી ફળના વિષયમાં જાણશું. એક એવું શક્તિશાળી જંગલી ફળ જે કે ગામડામાં મફતમાં મળે છે. 99% લોકો આ વાત જાણે છે, પણ 90% લોકો આને લેવામાં ચૂકી જાય છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. આ ફળની અંદર કેલ્શિયમ હોય છે, હાડકાને મજબૂતી આપે છે, સૂજનરોધી ગુણ હોય છે, સોજાને ઉતારે છે, ફાઈબર એના અંદર એટલું વધુ પ્રમાણમાં હોય છે, પાચનને સુધારે છે, કબજિયાતને દૂર કરે છે, ગેસ એસિડિટી અફારાને દૂર કરે છે, અને એ ફળ હાર્ટને પણ બળ અને મજબૂતી આપે છે. એવો શક્તિશાળી ફળ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. આજ આપણે લેવાનો તરીકો જાણશું, સાથે એ ફળને તમે આખા વર્ષ માટે કેમ રાખી શકો છો એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવીશ. હવે એ ફળ જેને આપણે ગુંદા કહે છે, હિન્દીમાં લસોડા કહેવાય છે, ગામડામાં ઢગલા મોઢે ઠેર ઠેર મફતમાં મળે છે. પણ આને કેમ ઉપયોગ કરવો? ગુંદાનું તમે શાક બનાવીને ખાઈ શકો છો, ગુંદાનું તમે અથાણું ખાઈ શકો છો. એની બાદ જ્યારે ગુંદા પાકી જાય છે, તમે 3 થી 4 ગુંદાને એમ જ તમે ખાઈ લેજો. પાકલ ગુંદા, અંદરની જે ગુટલી હોય છે એને તમે ફેંકી દેજો. અને એની બાદ આખા વર્ષ તમને કેમ રાખવું છે? આ ગુંદા જ્યારે પાકી જાય છે, તમે એની અંદરની ગોટલી કાઢી એને સુકવણી કરી લેજો. હા, કાચાની પણ તમે સુકવણી કરી શકો છો. આને તમે છાશના પાણીમાં, એટલે છાશ જે પાતળી છાશ હોય, ખાટી રહેવી જોઈએ, એમાં પલાળી એને અંદરની ગોટલી કાઢી અને છાયામાં જ તમે આને સુકાવજો. થોડાક જ દિવસમાં એકદમ ખડખડી થઈ જશે. અને રાત્રે પછી જે લેવું છે ત્યારે રાત્રે 4 તમે આ જે સુકવણી છે એને પાણીમાં પલાળી દેજો. સવારે એને ચાવીને ખાઈ જજો. હાડકાનો દુખાવો દૂર થશે, સાંધાનો દુખાવો દૂર થશે. યદિ શરીરમાં તમને ડ્રાયનેસ આવી ગઈ છે, રૂખુંપણું છે, સાયનોવિયલ ફ્લુઇડ ઓછું થઈ ગયું છે, એ પણ દૂર થશે. સાથે કબજિયાત પણ મટશે. વધુથી વધુ લોકોને શેર કરો. શસ્ત્ર વસ્ત્ર ખુશ રહો. નમસ્કાર.